મારો વિસ્તાર છે થલતેજ, તો એની અંદર સરકારી શાળામાં એડમિશન લેવા માટે લાઈનમાં લોકો ઊભા રહ્યા હતા. એટલે કેવી વ્યવસ્થા સરકારી શિક્ષકોએ કરી એક વિચાર લો. એના માટે શું કરવું પડે? તો શિક્ષક અને આપણે અહીંયા આગળ કમિટી બનાવીએ છીએ વાલીઓની, એસએમસી, આ બંને એ સાથે મળીને રેગ્યુલર સ્કૂલમાં આવવું પડે. આપણા વિદ્યાર્થી, આપણો બાળક જે ભણી રહ્યો છે એની અંદર એને થોડોક રસ લઈને પૂછાય કે ભાઈ ક્યાં તકલીફ પડે છે, શું તકલીફ પડે છે, અને એ જ્યારે તમારી કમિટી મળે ત્યારે તમે જો શિક્ષક સાથે શેર કરો તો શિક્ષક અને વાલી થઈ અને આ ભવિષ્ય જે છે, માનનીય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે, કઈ બાજુ જઈ રહ્યા છીએ આપણે? વિકસિત ભારત બાજુ. અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાત બનાવવું હશે તો એક વિકસિત એકલું એક શહેર બનાવી દેવાથી કે 10 શહેર બનાવી દેવાથી વિકસિત નહીં થાય, પણ નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ એ આપણે મુખ્ય પ્રવાહમાં આવશે ત્યારે આપણે આ વિકસિત ગુજરાત બનાવી શકીશું. અને એ વિકસિત ગુજરાત બનાવવા માટે અહીંયા જે ગામના વાલી કમિટીમાં હોય કે ના હોય, પણ આ ગામના વડીલો પણ ગમે ત્યારે સ્કૂલે આવી શકે છે અને એની અંદર એમનું ધ્યાન આપી શકે છે કે ભાઈ અત્યારે એમને કંઈ તકલીફ નથી ને. શિક્ષકોને કંઈ તકલીફ પડે તો તમને કહી શકે કે અમને આવી તકલીફ પડી છે, જરા જુઓ, અમને નાની નાની તકલીફો સરકાર સુધી પહોંચાડશો તો સરકાર પણ એમાં પૂરતું ધ્યાન આપવા તૈયાર છે. પણ તમારું ધ્યાન એની અંદર હોવું જોઈએ. શિક્ષક અને વાલી બંને સાથે મળે છે તો એના પરિણામ મેં હમણાં જ કીધું એમ ખૂબ સારા આવ્યા છે.